અમરેલી તાલુકાના ફતેપુર ગામે જે પૂજ્ય સંત શિરોમણી ભોજલરામ બાપાની પાવન ધરતી છે, ત્યાં બાપાનું 20 કરોડના ખર્ચે અત્યંત ભવ્ય અને સુંદર નવનિર્મિત મંદિર નિર્માણ પામ્યું છે। આ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનાની 4, 5 અને 6 તારીખે ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 દિવસ અલગ અલગ કાર્યક્રમો સાથે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। અમરેલી તાલુકાના ફતેપુર ગામે આગામી 4, 5 અને 6 ફેબ્રુઆરીએ સંત શિરોમણી ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ દરમિયાન આખા ગુજરાતનો લોહાણા સમાજ એકત્રિત થઈને 10 ફૂટનું વિશાળ રોટલો તૈયાર કરી પૂજ્ય ભોજલરામ બાપાને અર્પણ કરશે, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે। આ મંગલ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારી બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અનેક નામી અનામી સાધુ સંતો અને રાજકીય આગેવાનો નેતાઓ પોતાની ઉપસ્થિતિ આપી આશીર્વચન પાઠવશે, તેમજ ભારતભરના સેવકો ઉપરાંત લંડન, યુકે અને કેનેડાથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો હવનમાં જોડાવા અને દર્શનનો લાભ લેવા પધારશે, જેમાં પ્રથમ દિવસ મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને હવનના સ્થળ પર શાસ્ત્રોક્ત વિધિ શરૂ થશે। બીજો દિવસે વિશાળ ધર્મસભાનું આયોજન છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતો હાજરી આપશે। ત્રીજો દિવસ મહોત્સવના અંતિમ દિવસે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। મહોત્સવના 3 દિવસ દરમિયાન સવારનો નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી રાખવામાં આવ્યું છે। આયોજકો દ્વારા પાર્કિંગ, વિશાળ મંડપ, વીઆઈપી અને જનરલ રસોડાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આવનાર કોઈ પણ ભક્તને અગવડ ન પડે। આ ભવ્ય મહોત્સવનો લાભ લેવા માટે ભોજકધામના મહંત અને આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। જય ભોજલરામ। આજે ફતેપુર ખાતે એક ભવ્ય સુંદર ભોજલરામ બાપાનું મંદિર નિર્માણ થઈ ગયું છે, તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ ફેબ્રુઆરીના 4, 5 અને 6 તારીખના રોજ એ ઉજવવામાં આવશે। આ પ્રતિષ્ઠાની અંદર ભારતભરના આપણા સેવકો ઉપરાંત દેશ વિદેશના લંડન, યુકે અને કેનેડાના પણ એ હવનની અંદર બેસવાવાળો વર્ગ આવવાનો છે। આ 3 દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે એ શોભાયાત્રા મૂર્તિઓની કાઢી અને હવનના સ્થળ ઉપર લઈ જવામાં આવશે। બીજા દિવસે એ મુખ્યમંત્રી એમની હાજરી આપશે અને ધર્મસભા છે, અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા છે। આ 3 દિવસના કાર્યક્રમમાં પ્રતિષ્ઠાની અંદર જલારામ મંદિર દરેક આખા ગુજરાતના લોહાણા સમાજ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે। એ 10 ફૂટનો રોટલો બનાવી અને પૂજ્ય ભોજલરામ બાપાને ધરશે। એટલે આ રીતનું 3 દિવસનું બહુ મોટું આયોજન છે। તો મોરારી બાપુ એ ઉપરાંત એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાધુ સંતો હાજરી આપવાના છે। 3 દિવસ એ જે રસોડું છે, સવારમાં નાસ્તો, બપોરે ભોજન અને રાતના, એ 3 દિવસ એ જે કાંઈ રસોડું છે એ વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી એ આપવાનું છે। માટે આપ સૌ આ મહોત્સવમાં લાભ લો, અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે, મંડપની, વીઆઈપી રસોડું, જનરલ રસોડું, અને આ રીતની ખૂબ જ કાળજી રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપ એ વિડીયોમાં પણ નિહાળી શકશો। તો આમાં ખાસ આપ સૌને હાજર રહી અને આ મહોત્સવ માણવા માટે મારું ખાસ હાર્દિક આપને નિમંત્રણ છે। જય ભોજલરામ।